નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો દોસ્તો, આપણે જે અત્યારે તાજેતરમાં એક એવા ન્યૂઝ, એક એવી ખબર જે આવી રહી છે અને એ જાણવી તમારા દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે। દુનિયાની અંદર જન્મ લઈ ચૂક્યું છે સૌથી પહેલું એઆઈ બાળક। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બાળક જે છે એ જન્મ એ લઈ રહ્યું છે, લઈ ચૂક્યું છે। એટલે આ વાત તમારા દરેક લોકોના મનમાં પહેલા તો કુતૂહલ જે છે એ ઉપજાવે એવી છે, આશ્ચર્ય પ્રમાણે તેવી છે। પરંતુ અહીંયા સમજીએ કે શું છે, કઈ રીતે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય તો શું હવે રોબોટ દ્વારા બાળકો પેદા થશે? ભાઈ જુઓ, સમજો, રોબોટ દ્વારા કોઈ દિવસ બાળકો પેદા ન થઈ શકે, પરંતુ બાળકોને પેદા કરવા માટે હ્યુમન જે છે એ મનુષ્ય છે એ જ જોઈએ, અને ત્યારબાદ જ બાળકો પેદા થાય। પરંતુ દુનિયાની અંદર આપણે ટેકનોલોજીની અંદર ત્યાં સુધી પહોંચી ગયા છીએ કે હવેથી એઆઈ દ્વારા પણ બાળકોનો જન્મ થશે। હવેથી આખું એઆઈ જે છે એ પણ બાળકોનો જન્મ કરાવશે। તો શું છે આખી વાત, બરાબર, કઈ રીતે છે આખી વાત, સમજીએ આ નાનકડા સેશનની અંદર કે દુનિયાની અંદર અત્યારે ખાસ એક મોટા ખબર જે છે એ આવી રહ્યા છે કે ભાઈ ભારતની અંદર નહીં પરંતુ મેક્સિકોની અંદર આવી રીતે એક બાળક, ભારત એ દુનિયાનું સૌથી પહેલું એઆઈ આસિસ્ટેડ આઈવીએફ જે છે દ્વારા આવું એક બાળક છે એ જન્મ લઈ ગયું છે, બરાબર છે। હવે એમ થશે સાહેબ, સૌથી પહેલા તો આઈવીએફ આવ્યું તો ઘણા બધા લોકોને ખબર નહીં હોય આઈવીએફ શું છે અને આ પ્રકારનો ટેકનોલોજીનો કમાલ એ કઈ રીતે થયો। આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલિટી। આ એક એવી ટેકનિક છે કે જે ફિમેલ અને મેલ અને એમના દ્વારા જો એને બાળક છે એ કન્સીવ નો થતું હોય તો ત્યારે આર્ટિફિશિયલી ટેકનોલોજીના મદદથી એ બાળક જે છે એ કન્સીવ કરવામાં આવે અને પછી જે છે એ ફિમેલના જે ગર્ભાશયની અંદર એ એગ જે હોય એને ત્યાં મૂકવામાં આવે અને બાળક જે છે એ જન્મ લે। તો આવી રીતે આઈવીએફ પદ્ધતિથી, આ પ્રકારથી આઈવીએફ થી બાળકોનો જન્મ થતો હોય છે, બરાબર છે। પણ અહીંયા તો એનાથી કંઈક એક્સ્ટ્રા વસ્તુ છે, સમજીએ કે હવે એક બિઝનેસ સ્ટાન્ડર્ડની અંદર પણ આનો આખો સરસ મજાનો એક લેખ આવ્યો છે કે આઈવીએફ ની અંદર એક એવી પદ્ધતિ આવે છે। આઈવીએફ થાય તો આઈવીએફ ની અંદર એક એવી પદ્ધતિ આવે છે, અને એ આઈવીએફ ની અંદર અને એ પદ્ધતિની અંદર જનરલી બે રીતે થતી હોય છે। આઈસીએસઆઈ નામની એક પદ્ધતિ આવે છે, અને આવી રીતે બે પદ્ધતિથી એક આખી કન્સીવ જે છે એ બાળકો થતા હોય છે। આઈવીએફમાં એવું કરવામાં આવે કે જે સ્ત્રીઓ હોય એ સ્ત્રીઓનું અંદર જે અંડકોષ છે, જ્યારે એના પીરિયડ સાયકલ બાદ જ્યારે એને અંડકોષ જે છે એ બને છે ત્યારે એમાંથી એગ જે હોય એ એગને મશીન દ્વારા છે એ લઈ અને એને લેબોરેટરીની અંદર એક ટ્રે હોય, લેબોરેટરીની અંતર્ગત એ ટ્રેની અંદર એ રાખવામાં આવે અને એમાં સ્પર્મ જે છે ત્યાં એ મૂકી દેવામાં આવે। ઓટોમેટિકલી જે છે એ ત્યારે જે છે અંડકોષ છે એની ફર્ટિલિટી જે છે ફર્ટાઇલ થાય, એમાંથી જે છે એ એમ્બ્રિયો જે છે એ બને। એમ્બ્રિયો એટલે કે તમે બાળકનું સૌથી નાનું સ્વરૂપ જોઈ શકો એવી વસ્તુ બને, અને ત્યારબાદ જે છે એ જે એમ્બ્રિયો બને એને સીધું માતાના જે ગર્ભમાં, ગર્ભાશયની અંદર રહી અને રાખી દેવામાં આવે। આ પદ્ધતિ હતી। અને એક પદ્ધતિ છે કે જેની અંદર આખા મશીનના બે એવા ઇન્જેક્શનનો ઉપયોગ થાય અને અંડકોષની અંદર જે સ્પર્મ જે છે એને ઇન્સર્ટ કરવામાં આવે, અને આ આખું મશીનથી થાય। અને પહેલું જે છે એ લેબની અંદર ટેસ્ટિંગ કરીને કરવામાં આવે અને એમનેમ જે છે ઓટોમેટિકલી થાય। અહીંયા મશીનથી થાય, અહીંયા પ્રિસાઇઝ, મશીનથી હોય તો ત્યાં પ્રિસાઇઝેશન એ તમને મળે। તો 40 વર્ષની એક મહિલા છે, એ મહિલા એના દ્વારા આવી જે વારંવાર અનસક્સેસફુલ આઈવીએફ સાયકલ થતી હતી, હવે એનો અંદર આવો મશીનનો ઉપયોગ કરીને આ પ્રકારનું એક કામ જે છે એ અહીંયા થયું, બરાબર। તો આવું હિસ્ટોરી જે છે એ વર્લ્ડની અંદર બની ગઈ કે વર્લ્ડના ફર્સ્ટ બેબી જે એઆઈ થી આખું સ્ટિમ્યુલેટ થયું હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટનો ઉપયોગ કરીને એ ઇન્સર્ટ જે છે સ્પર્મ કરી એ કરવામાં આવ્યું હોય આ રીતે। જનરલી હું તમને અહીંયા બતાવું છું, આ અંડકોષ છે અને આ અંડકોષની અંદર એકદમ વાળથી પણ નાની નાની જે છે નીડલ હોય, સોય હોય, એમાંથી જે છે સ્પર્મ જે છે એને ઇન્જેક્ટ કરવામાં આવે અને આવી રીતે જે છે એને જે અંડકોષ હોય છે એને ફર્ટાઇલ કરવામાં આવે, બરાબર। અને એમાંથી જે છે બાળકનો જન્મ થાય। આ બધી પ્રોસેસ છે ને લેબની આધારિત થતી હોય। એટલે આ રીતે જે છે હું તમને અહીંયા વિડીયો બતાવીશ કે આવી રીતે જે છે આ
પદ્ધતિ છે જેને ઇન્ટ્રાસેપ્ટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શન કહેવામાં આવે છે, જેને આ જે છે એ આ આખું પદ્ધતિ છે, આ મશીનથી થાય. 2 હેન્ડ જે છે એ આવી રીતે જાય અને પછી છે આમાંથી ધીમે ધીમે હવે આ એમ્બ્રિયો કહેવાય, એમાંથી બાળકનો જન્મ થાય. પછી આ એમ્બ્રિયો છે આ અંડકોષને લઈ અને સીધું માતાના ગર્ભાશયમાં રાખી દેવામાં આવે અને પછી ત્યાં એ ડેવલપ થાય. તો આવી રીતે ભારતની અંદર નહીં પણ આ વસ્તુ થઈ છે મેક્સિકોની અંદર, અને ઇવન મેક્સિકો અને ન્યુયોર્કની અંદર બેઠા બેઠા જે ડોક્ટર છે એ ડોક્ટરોએ ત્યારે આ રીતે આ પદ્ધતિ કરી અને આખું એઆઈ એટલે કે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો અને એના માધ્યમથી આખું સ્પર્મ ઇન્જેક્શન કર્યું. અને એ ઇન્જેક્શન થયા બાદ એ જે આ અંડકોષ હતો એ અંડકોષને લઈ અને માતાના જે ગર્ભમાં એ 40 વર્ષની એજની જે માતા છે એને ગર્ભમાં રાખી ગર્ભ ધારણ કરાવી અને ત્યારબાદ 9 મહિના બાદ જે છે એ એ દુનિયાનું સૌથી પહેલું એઆઈ આધારિત બાળક છે એનો જન્મ એ કરવામાં આવ્યો. પહેલી નજરે જોવા જાવ તો એક આખી સિમ્પલ પ્રોસેસ છે, પરંતુ આની અંદર એઆઈ એ યુઝ થયું. એઆઈ શું કામ યુઝ કરવામાં આવ્યું? કારણ કે જ્યારે આ પ્રકારની અત્યારની જે કન્ડિશન છે ને, અત્યારે જે મશીનોનો યુઝ થાય છે ને, એની અંદર જે ડોક્ટર છે એ ડોક્ટર એનો ઉપયોગ થાય. આપણે હ્યુમન છે તો પ્રિસિઝન જે છે જે પ્રકારે મળવું જોઈએ ન મળે. ઘણી વખત થાય એકી સાથે 4-5 એગ રાખવામાં આવે અને એમાંથી માંડ એક એગ જે છે એ આવી રીતે એનું જે આવું સ્પર્મ ઇન્જેક્શન છે ઇન્ટ્રાસેપ્ટોપ્લાસ્મિક ઇન્જેક્શન જે છે એ કરવામાં આવે અને એમાંથી સફળ થાય. અહીંયા તો 100% પ્રિસિઝન 23 અલગ અલગ જે સ્ટેપ્સ જે છે એ અહીંયા કરવામાં આવ્યા. બરાબર છે, એ 23 અલગ અલગ સ્ટેપ્સને ફોલો કરવામાં આવ્યા અને આખી જ વસ્તુ એઆઈ આધારિત એ આખી વસ્તુ થઈ. તો આ સૌથી મોટા એવા ન્યૂઝ, સૌથી મોટી એવી એ જાણવા જેવી ખાસ બાબત. બરાબર, હવે આ બે રીતે આ જે બરાબર છે પદ્ધતિમાં ઇન્ટ્રાસેપ્ટોપ્લાસ્મિક જે સ્પર્મ ઇન્જેક્શન છે એ આવી રીતે થાય છે. બરાબર, આ રીતે જે છે એને આ અંડકોષને પકડી અને એમાં જે છે આખું મશીનથી એઆઈ નો ઉપયોગ કરીને સીધું મશીન રોબોટિક્સથી જે છે એ ઇન્જેક્શન કરે અને સ્પર્મ જે છે છૂટું પડે. જ્યારે કન્વેન્શનલ જે છે તમને તમારા આસપાસ જે આઈવીએફ સેન્ટરો જોવો છો તો એમાં આ રીતે અંડકોષ રાખી અને સ્પર્મનું જે છે ટીપું રાખી અને ઓટોમેટિકલી જે છે એ આ રીતે ડેવલપ કરવામાં આવે છે. બરાબર, આ પદ્ધતિની અંદર ફેલ થવાના ચાન્સીસ વધારે છે, જ્યારે આ પદ્ધતિની અંદર ફેલ જે છે એ ઓછું થઈ શકે અને 100% ની જગ્યાએ 99.9% જેટલું તમને પ્રિસિઝન છે એ મળતું હોય છે. બરાબર, એક વખત ફરી પાછું એક રિપીટ કરી દઉં છું કે આ જે વસ્તુ થઈ એ કોણે ડેવલપ કરી છે? આ એક ન્યુયોર્ક જે છે બેઝ ન્યુયોર્ક અને મેક્સિકન એક કંપની જે છે એના દ્વારા કન્વિન્સિબલ લાઈફ સાયન્સ નામની કંપની છે. આણે આ પ્રકારની એક કાર્યવાહી જે છે કરી અને આઈવીએફ ની અંદર 23 અલગ અલગ ઇન્જેક્શન જે સ્ટેપ જે છે એ રોબોટથી પરફોર્મ થયા, રોબોટથી આખો પાર પાડવામાં આવ્યા અને ત્યારે જે છે એ આખી વસ્તુ એ બની અને હિસ્ટ્રી જે છે દુનિયાની અંદર ક્રિએટ થઈ ગઈ. એક વખત ફરી પાછું રિપીટ કરી દઉં છું કે ભાઈ આઈવીએફ એટલે શું? આઈવીએફ ઘણા બધા લોકો નહીં ખબર હોય. ઇન વિટ્રો જે છે ફર્ટિલાઇઝેશન કહેવાય, એની અંદર કેટલાક સ્ટેપ્સ હોય છે. સૌથી પહેલું જે સ્ટેપ્સ હોય છે જેમાં ઓવ્યુલેશન સ્ટિમ્યુલેશન કહેવામાં આવે અને એ ઓવ્યુલેશન સ્ટિમ્યુલેશનની અંદર શું થાય તો કે માતા જે છે જેમને બાળક પેદા કરવું છે એ બાળક માટે એમને હોર્મોન જે છે એના ઇન્જેક્શન આપવામાં આવે. હોર્મોન ઇન્જેક્શન કરીને એ માતાને એગ પ્રોડ્યુસ કરવા માટે તૈયાર કરવામાં આવે. પછી એ માતાના ગર્ભાશયમાંથી અંડકોષ જે છે એને લઈ એટલે કે એગને લઈ પછી એ એગ જે છે એને રિટ્રાઈવલ કરવામાં આવે. બરાબર છે, એ એગને થોડા જે છે ડેવલપ થઈ જાય પછી એને એક નાનકડી સર્જિકલ પ્રોસેસથી એને બહાર કાઢવામાં આવે, એને લેબ માટે ટેસ્ટિંગ કરવા માટે આવે અને એ બહાર કાઢી અને એ જે એગ્સ હોય છે એ એગ્સને થોડા મેચ્યોર થઈ જાય, સીધું નહીં, થોડા મેચ્યોર થઈ જાય અને પછી એમાંથી બહાર જે છે કાઢવામાં આવે. પછી ત્રીજી જે પ્રોસેસ આવે છે આઈવીએફ ની અંદર એ ફર્ટિલાઇઝેશન આવે, જેની અંદર જે સ્પર્મ હોય છે એને અંદર ઇન્જેક્ટ કરવામાં આવે અને એનાથી જે છે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે, જેનાથી આખો એક એમ્બ્રિયોઝ બને. બરાબર, આ એમ્બ્રિયો એટલે કે જે બાળક બને છે એનું એકદમ નાનું સ્વરૂપ, સૌથી નાનું સ્વરૂપ જે છે એ બાળકનું એ અહીંયાથી શરૂ થાય. બરાબર, એટલે આ અંડકોષની અંદર આ સ્પર્મ ઇન્જેક્ટ કરી ફર્ટિલાઇઝ કરી અને બાળક બનાવવાની એ શરૂઆત છે એ અહીંયાથી થાય છે. અને ત્યાર પછીનો પ્રોસેસ હોય છે એમ્બ્રિયો કલ્ચર અને આ એમ્બ્રિયો કલ્ચરની અંદર જે એ અંડકોષ છે એને લેબની અંદર જ થોડા સમય રાખવામાં આવે, પ્રોપર ટેમ્પરેચર,
પ્રોપર જે છે પ્રિસિઝનની સાથે અને એને ઓબ્ઝર્વેશનમાં લેવામાં આવે કે એમાંથી આ એગ ફર્ટિલાઇઝેશન થાય છે, બરાબર થાય છે, અને પછીની જે પ્રોસેસ હોય છે એ છે એમ્બ્રિયો ટ્રાન્સફર, એટલે જે એ અંડકોષ બન્યો છે, જે એ બાળકનું નાનું સ્વરૂપ બન્યું છે, એને લઈ અને સીધા માતાના ગર્ભની અંદર રાખી દેવામાં આવે અને માતાના ગર્ભની અંદર રાખી અને પછી જે છે નોર્મલ જે રીતે બાળક પેદા થતું હોય એવી જ રીતે આખું બાળક જે છે એ પેદા થાય. બરાબર, આ પ્રકારની પ્રોસેસ છે એ આઈવીએફ ની અંદર હોય છે. દોસ્તો, આ પ્રકારની પ્રોસેસની અંદર આઈવીએફ થાય છે. તો હવે ભવિષ્ય છે એ આનાથી પણ આગળ જશે કે આખી જે આ પ્રેગ્નન્સીની પ્રોસેસ જે છે એ એઆઈ થી મોનિટર પણ થશે અને બાળકો પણ એઆઈ રોબોટ આનો ઉપયોગ કરી અને પેદા થશે. ધીમે ધીમે ડોક્ટરોએ ની જે પ્રોસિજર છે એ પણ ગમે ત્યાંથી એ છે એ થઈ શકશે. આ રીતે એ આપણા માટે 21મી સદીની અંદર હ્યુમન બીંગ માટે એ મેડિકલી જોવા જાવ તો સારામાં સારી બાબત છે, પણ જે રીતે જોવા જાવ તો દરેક વસ્તુના કેટલા ફાયદા અને ગેરફાયદા પણ હોય. બરાબર, પણ ફાયદાને આપણે હંમેશા કન્સિડર કરીએ કારણ કે દરેક જગ્યાએ ગેરફાયદાઓ તો હોય જ છે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે, વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો જે સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવી દેજો અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જ આપણે એક નવી ચેનલ તમારા માટે એ શરૂ કરી છે. તમારા મિત્રો સુધી પણ શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.